તો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં। તો એક અગત્યની અપડેટ આવી ગઈ છે કે જે ગુજરાતમાં આપણા મેડિકલ હોય, ડેન્ટલ હોય, આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય, ચારે પ્રકારના કોર્સીસ માટે એક જ ફોર્મ ભરવાનું છે અને જે ફોર્મ ભરવાની તારીખ છે એ 5 જુલાઈ છે, એટલે કે કાલેથી તમારું ફોર્મ ભરવાનું શરૂ થાય છે। તો એના માટે ચલો આપણે અપડેટ મેળવી લઈએ કે કઈ માહિતી છે, આપણે સંપૂર્ણ અપડેટ મેળવી લઈએ। પહેલાં તો આપણે જાહેરાત વાંચીશું, જે પીડીએફ પર જ્યારે જઈશું ત્યારે જાહેરાત વાંચીશું। પહેલાં આપણે વેબસાઇટ પર જે પણ માહિતી આપેલી છે આપણે વાંચી લઈએ કે જાહેરાત આપેલી છે। પછી તમારે જે 15% જે આયુર્વેદિક અને હોમિયોપેથિકની પ્રાઇવેટ કોલેજમાં ઓલ ઇન્ડિયા કોટા થ્રુ એડમિશન લેવું તો એની માહિતી આપેલી છે। પછી આપણે જોઈએ કે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા આપેલી છે, ઓનલાઈન એપ્લિકેશન અને રજિસ્ટ્રેશન માટેની સૂચનાઓ આપેલી છે। પછી ઓનલાઈન કાર્યપ્રણાલી કેવી રીતે થશે એ આપણે પીડીએફ જઈને વાંચવાના છીએ। ડોક્યુમેન્ટની માહિતી આપણે ઓલરેડી વિડીયો બનાવ્યો છે, તમારે જોઈ લેવાનો છે વિડીયો પેજ પર જઈને। પછી જે પીડબ્લ્યુડી વિદ્યાર્થીઓ છે એમના માટેની માહિતી આપેલી છે। પછી જે હેલ્થ સેન્ટર છે ઉપર એ પણ આપેલા છે। આગળ આપણે જોઈએ કે પછી જે એડમિશન જે ઓથોરિટી લેટર ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન જ્યારે તમે હેલ્થ સેન્ટર પર જાઓ ત્યારે તમારે જે લેટર છે એને તમારે જે પેજ પર છે એન્વેલોપ પર લગાવવાનો છે। પછી આપણે જોઈએ કે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે એનું પણ તમને ફોર્મેટ આપેલું છે। પછી જે આગળ આપણે માહિતી આપેલી છે કે જો તમારે એનએચએલના લોકલ કોટામાં એડમિશન લેવું તો એનું જે સર્ટિફિકેટ છે એની માહિતી આપેલી છે। પછી સ્મીમર સુરતના લોકલ કોટામાં એડમિશન લેવું તો એની પણ માહિતી આપેલી છે। પછી એમબીબીએસ, બીડીએસ, આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં કેટલી કોલેજ છે એનું લિસ્ટ છે, એડ્રેસ સાથે તમને સંપૂર્ણ માહિતી આપેલી છે। તો ચાલો આપણે પીડીએફ પર જઈએ અને જાહેરાત વાંચીએ અને પછી આપણે જેની કાર્યપ્રણાલી છે આપણે સંપૂર્ણ સમજવાનો પ્રયત્ન કરીએ। તો હવે આપણે અહીંયા જાહેરાત વાંચીશું કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન કોર્સીસ, એના માટે જે વેબસાઇટ છે એના દ્વારા જે એડમિશન થાય છે એની આપણે જાહેરાત વાંચી લઈએ। ગુજરાત સરકાર જીમીઆરએસ મેડિકલ કોલેજ ગાંધીનગર જેનું ઓફિસ આવેલી છે। તો ચાલો આપણે જાહેરાત વાંચીએ કે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે મેડિકલ હોય, ડેન્ટલ હોય, આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય, સ્નાતક અભ્યાસક્રમના પ્રથમ વર્ષની બેઠકો માટે પ્રવેશ માટેની જે જાહેરાત છે, એડમિશનનું જે ફોર્મ છે એ શરૂ થઈ ગયું છે। તો ચાલો આપણે વાંચીએ કે પહેલાં તો આપણે પિન પરચેસ કરવાનો છે। તો પહેલાં જે છે પ્રવેશ સમિતિની વેબસાઇટ પરથી ઓનલાઈન પિનની ખરીદી જેની તારીખ આપવામાં આવી છે કે 5 જુલાઈ 2025માં તમે સવારે 10 વાગ્યાથી લઈ અને 18 જુલાઈ 2025માં તમે બપોરે 12 વાગ્યા સુધી જે પિનની ખરીદી કરી શકો છો। તમે પિનની ખરીદી કરશો પછી પિન નંબર નાખશો ત્યારે તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશો। પછી આપણે જોઈએ તો કે ઓનલાઈન રજિસ્ટ્રેશન જેની તારીખ છે એ 5 જુલાઈ એ તારીખ તમને આપવામાં આવી છે કે સવારે 10 વાગ્યાથી લઈ અને જે 18 જુલાઈ છે એમાં તમે સાંજે 6 વાગ્યા સુધી તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકો છો। પહેલાં તમારે પિન પરચેસ કરવાનું છે અને પછી તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે। અને જે વિદ્યાર્થીઓ પેડ કાઉન્સેલિંગમાં જોડાયેલો છે એમને પિન પણ અમે પરચેસ કરી આપીશું, રજિસ્ટ્રેશન પણ અમે કરી આપીશું અને પાછળ જે આપણું પેડ કાઉન્સેલિંગ છે એટલે કે પેડ કાઉન્સેલિંગમાં ચોઇસ ફિલિંગમાં પ્રેફરન્સ લિસ્ટ પણ અમે તે કરી આપીશું। એટલે કે સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જવાબદારી અમારી રહેશે જે પેડ કાઉન્સેલિંગમાં જોડાય છે એ વિદ્યાર્થીઓ માટે। પછી આપણે જોઈએ કે તમારું રજિસ્ટ્રેશન થઈ જાય પછી તમારે જે હેલ્થ સેન્ટર સિલેક્ટ કરવાનું છે એમાં તારીખ સિલેક્ટ કરવાની છે અને તમારે સમય સિલેક્ટ કરવાનો છે એ તમે સિલેક્ટ કરશો। પછી તમારે હેલ્થ સેન્ટર પર જવાનું છે અને તમારે અરજી ચકાસણી કરવાની છે। એમાં તમારે ઓરિજિનલ પ્રમાણપત્રો ખાલી ચકાસણી કરવાના છે કે જે તમે અપલોડ કરી તમારા સાચા છે અને તમારે જે ઝેરોક્સ છે એ તમારે ઝેરોક્સ લઈ જવાની છે એ ત્યાં તમારે આપીને આવવાની છે। તેમજ પ્રમાણપત્રોની ચકાસણી અને જે નકલ તમારે જમા કરાવવાની છે એની તારીખ અહીં આપેલી છે કે 7 જુલાઈથી લઈ સવારે 10 વાગ્યાથી લઈ અને તમે 19 જુલાઈમાં તમે બપોરે 2 કલાક સુધી તમે છે બપોરે 12 કલાક સુધી એ તમે હેલ્થ સેન્ટર પર તમે પ્રમાણપત્રોની ચકાસણી અને નકલ જમા કરાવી શકો છો। હવે તમારે પિન ખરીદી કેવી રીતે કરવાની છે તમે અહીંયા જોઈ શકો છો કે પિન ખરીદી માટે તમારે જે છે જે 1000 રૂપિયા છે એ જે નોન રિફંડેબલ છે એટલે તમને પાછા આપવામાં આવશે નહીં અને જે 10,000 રૂપિયા છે એ રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ છે એ તમારે 1000 રૂપિયા ચૂકવણી કરી અને તમે પિનની ખરીદી કરી શકો છો। હવે પિનની ખરીદી થઈ જાય પછી તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે અને જો તમારું રજિસ્ટ્રેશન થઈ જાય પછી તમારે હેલ્થ સેન્ટર ખાતે જવાનું છે અને અરજી ચકાસણી માટે એટલે કે તમારે જે અરજી કરી છે એને તમારે પ્રિન્ટ લઈને જવાનું છે એ લઈને જવાનું છે। તેમજ જે તમે પ્રમાણપત્રો આપ્યા હોય એમાં તમારે સ્વપ્રમાણિત એટલે કે તમારે જે પ્રમાણપત્ર ધારો કે તમારી જે આવકનો દાખલો છે એ તમારે એમાં તમારે જે અહીંયા સહી કરી જવાનું છે એટલે કે સ્વપ્રમાણિત થઈ ગયું જે તમારી એની ઝેરોક્ષ હોય એના માટે અને તમારે ઓરિજિનલ પણ ત્યાં બતાવવાના છે જે પણ તમે અપલોડ કર્યા હોય એ। આગળ આપણે જોઈએ કે નકલ તમારે જમા કરાવવાની રહેશે અને અગાઉથી તમારે એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે। મેં તમને કીધું રીતે જ્યારે પણ તમે રજિસ્ટ્રેશન તમારું એન્ડ થશે ત્યારે તમારે હેલ્થ સેન્ટર પર તમારે કઈ તારીખે જવું છે, કયા હેલ્થ સેન્ટર પર જવું છે, કયો ટાઈમે જવું છે એની સંપૂર્ણ તમને માહિતી આપવામાં આવશે। પછી આગળ આપણે જોઈએ કે ઉમેદવાર પોતાની જાતે રજિસ્ટ્રેશનની પહોંચ પ્રિન્ટ લેતી વખતે અરજી ચકાસણી માટેનો સમય, તારીખ અને હેલ્થ સેન્ટર પસંદ કરી શકશે। મેં કીધું એવી રીતે જ અહીંયા આપણે હેલ્થ સેન્ટરનો સમય જોઈએ
તો કે હેલ્થ સેન્ટર પર જે કામકાજ છે એ સવારે 10 વાગ્યાથી લઈ અને સાંજે 4 કલાક સુધી ચાલશે અને જે જાહેર રજાઓ હોય અને રવિવારના દિવસે જે હેલ્થ સેન્ટર છે એની ચકાસણી બંધ રહેશે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પછી તમે પહોંચી જશો અને કહેશો કે અહીંયા તો બંધ છે, તો તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે. આગળ આપણે જોઈએ કે જે લોકલ કોટાના ઉમેદવારો માટે છે, એટલે કે જે ઉમેદવારો શ્રીમતી NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અમદાવાદ અથવા જે સુરતની સ્મીમર કોલેજ છે, એટલે કે સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, એટલે કે સ્મીમર સુરતના લોકલ કોટાની બેઠક માટે અરજી કરવા માગતા હોય એમને તેવા ઉમેદવારોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા ઉપરાંત તેઓએ લોકલ અમદાવાદ અને સુરતના રહેવાસી છે તેવું પ્રમાણપત્ર સંબંધિત સંસ્થાના ડીન પાસેથી મેળવી લેવું જરૂર છે. તે અંગે સંબંધિત કોલનો સંપર્ક કરવાનો રહેશે. એટલે તમારે કેવું છે કે તમારી જે કોલેજમાં તમારે એડમિશન લે, જેમ કે NHL લોકલ કોટા છે ત્યાં તમારે, પછી સ્મીમર સુરત છે ત્યાં તમારે સંપર્ક કરવાનો રહેશે અને ત્યાંથી તમારે જે સર્ટિફિકેટ છે મેળવી રહેવાનું રહેશે અને ત્યાં તમારે સંપર્ક ખાસ કે મારે અહીંયા એડમિશન લેવાનું છે. પછી આગળ આપણે જોઈએ કે વધુમાં જે વિદ્યાર્થીઓ સ્વનિર્ભર, એટલે કે જે પ્રાઇવેટ કોલેજ છે આયુર્વેદિક અને હોમિયોપેથિકની, જેમાં ઓલ ઇન્ડિયા કોટામાં 15% એડમિશન લેવું, એમને અલગથી રજિસ્ટ્રેશન કરવાનું છે. એની સંપૂર્ણ માહિતી અહીંયા આપેલી તમે જોઈ શકો છો. એની તમને સંપૂર્ણ માહિતી આપેલી છે. એના માટે તમારે અલગથી રજિસ્ટ્રેશન કરવું પડશે. પછી આગળ આપણે જોઈએ કે રજિસ્ટ્રેશન અને આગળની પ્રવેશ પ્રક્રિયા માટે કોઈપણ સંબંધિત માર્ગદર્શન માટે ઉમેદવારે હેલ્થ સેન્ટરનો સંપર્ક કરવાનો છે અને હેલ્થ સેન્ટરની યાદી તમને વેબસાઇટ પર આપેલી છે. આપણે સંપૂર્ણ આ વિડીયોમાં આપણે હેલ્થ સેન્ટરની માહિતી મેળવવાની છે. કયા કયા હેલ્થ સેન્ટર છે તમારા જિલ્લામાં, કયું કયું છે, સંપૂર્ણ આપણે માહિતી મેળવીશું. અને જે NRI કોટાના ઉમેદવારો હોય એના માટે જો અહીંયા જો કે NRI કોટાના ઉમેદવારો હોય એમના માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા બાદ પ્રક્રિયા ફી તરીકે 10,000 રૂપિયા છે, જેમની વેબસાઇટ છે, જે કે ACPUGMEC પેએબલ ગાંધીનગરના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ એડમિશન કમિટીની ઓફિસ GMRS મેડિકલ કોલેજ ગાંધીનગર ખાતે જમા કરવાનું છે. એને NRI વિદ્યાર્થીઓ માટે ખાસ આ તમારે યાદ રાખવાનું છે. પછી આગળ આપણે જોઈએ કોઈ માહિતી આપેલી છે કે નહીં, કે પ્રવેશ પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી માટે જે વેબસાઇટ છે એની તમારે માહિતી ઉપલબ્ધ છે. તમારે કોઈપણ મુલાકાત લેતી રહેવાની છે, એના પર સંપૂર્ણ તમને માહિતી આપવામાં આવશે. અને જો વેબસાઇટ પર તમને કોઈપણ અપડેટ ના મળતી હોય તો તમારી આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવાની છે. આ ચેનલ પર આપણે મેડિકલ એડમિશન પ્રક્રિયા પર સંપૂર્ણ માહિતી આપીશું. તો ચલો હવે આપણે જોઈએ કે એડમિશન પ્રક્રિયાની કાર્યપ્રણાલી શું છે, તમારે સ્ટેપ બાય સ્ટેપ શું કરવાનું છે. પહેલાં તમારે ફોર્મ ભરવાનું છે, પિન પરચેસ કરવાનું છે. આપણે સંપૂર્ણ માહિતી ચલો PDF પર જઈને મેળવી. એની આપણે કાર્યપ્રણાલી એટલે કે એડમિશન પ્રક્રિયાના સ્ટેપ જોઈએ એની પહેલાં હજુ સુધી તમે પેડ કાઉન્સેલિંગમાં ના જોડાય તો જોડાઈ શકો છો. મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025 માટે જે આપણી ચેનલ છે ટ્રેન યોર બ્રેન યુટ્યુબ ચેનલ દ્વારા આપણે પેડ કાઉન્સેલિંગના 2 પ્રકારના પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં મેડિકલના 4 કોર્સ માટે આ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં MBBS હોય, BDS એટલે કે ડેન્ટલ હોય, BMS એટલે કે આયુર્વેદિક હોય, BHMS એટલે કે હોમિયોપેથિક હોય. 4 પ્રકારના કોર્સ માટે 2 જ પ્લાન તૈયાર કરવામાં આવે છે. તમારા પ્લાનમાં કેવી રીતે જોડાવાનું છે એની સંપૂર્ણ માહિતી મેળવીએ. કે જે પ્લાન A છે એ બેઝિક પ્લાન છે, જેની કિંમત છે 2,499 રૂપિયા. જેમાં તમને ગુજરાત મેડિકલ એડમિશન પ્રક્રિયાની દરેક માહિતી આપવામાં આવશે. એટલે તમને વોટ્સઅપ ગ્રુપમાં દરેક માહિતી આપવામાં આવશે. દરેક કોલેજની દરેક પ્રકારની ફીની માહિતી હોય, કોઈ કટ ઓફ તમને સંપૂર્ણ માહિતી વોટ્સઅપ ગ્રુપમાં આપવામાં આવશે. શિષ્યવૃત્તિ હોય કે શૈક્ષણિક લોન હોય, તમને દરેક માહિતી આપવામાં આવશે. પછી આમાં એક નુકસાન એ છે પ્લાન એમાં કે તમે તમે કોલ મેસેજ દ્વારા કોઈપણ તમારો પર્સનલ પ્રશ્ન પૂછી નહીં શકો અને તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયા અમે નહીં કરીએ. ખાલી તમારે વોટ્સઅપ ગ્રુપમાં અપડેટ છે એના તો તમારે જાતે કાઉન્સેલિંગ કરવાનું રહેશે. પછી આપણે જોઈએ કે પ્લાન B છે, જે પ્રો પ્લાન છે, જેની કિંમત છે 7,499 રૂપિયા. જેમાં તમે કોલ અથવા મેસેજ દ્વારા સવારે 10 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધી કોઈપણ તમારો પ્રશ્ન પૂછી શકો છો. પછી ગુજરાતની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને પૂરો સપોર્ટ મળશે. તમારી જે મેડિકલ એડમિશન પ્રક્રિયાનું ફોર્મ પણ અમે ભરી આપીશું, ચોઇસ ફિલિંગ પણ અમે કરી આપીશું. એટલે કે ચોઇસ ફિલિંગના આધારે તમને પ્રેફરન્સ પણ અમે તૈયાર કરી આપીશું. એટલે કે તમારી પૂરી મેડિકલ એડમિશન પ્રક્રિયાની જવાબદારી અમારી રહેશે. વોટ્સઅપ ગ્રુપમાં અમે માહિતી મૂકીએ છતાં પણ તમારો કોઈપણ પ્રશ્ન તમે કોલ અથવા મેસેજ દ્વારા પૂછી શકો છો અને રૂબરૂ તમે ઓફિસ પર આવીને તમારો પ્રશ્ન પૂછી શકો છો. પછી તમને એડમિશન મળી જાય પછી તમારે કોઈપણ શિષ્યવૃત્તિની માહિતી, એજ્યુકેશન લોનની તમને સંપૂર્ણ માહિતી વોટ્સઅપ ગ્રુપમાં આપવામાં આવશે. અને તમે ઓફલાઈન ઓફિસ પર આવીને પણ મળી શકો છો. તમે કાઉન્સેલિંગમાં જોડાયા પહેલાં પણ એકવાર મળી શકો છો અને જોડાયા પછી તમે ગમે ત્યારે કોલ કરીને ઓફિસ પર આવી શકો છો. એમાં તમારું રૂબરૂ કાઉન્સેલિંગ કરવામાં આવશે. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે 8511515542. એના પર તમારે કોલ કરવાનો છે અથવા તમે મેસેજ દ્વારા પણ વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ કરશો વોટ્સઅપમાં તો તમે પેડ કાઉન્સેલિંગમાં જોડવામાં આવશે પેમેન્ટ પછી. જે તમને ડૉક્ટર જનક સર જોડે તમે વાત કરવામાં આવશે તે તમને સંપૂર્ણ ગાઈડન્સ આપશે કે રીતે તમારે કાઉન્સેલિંગમાં જોડાવાનું છે, કે રીતે તમારે પેમેન્ટ કરવાનું છે, અને તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવું હોય એમને જ મેસેજ કરો અથવા કોલ કરો, કેમ કે બીજા વિદ્યાર્થીઓ અનનેસેસરી માહિતી માટે કોલ કરો નહીં. કેમ કે હાલ પેડ કાઉન્સેલિંગમાં જોડાયેલા વિદ્યાર્થીઓ છે એમનું અમારે ફોર્મ પણ ભરી આપવાનું છે. સંપૂર્ણ માહિતી હાલ તમારે કરવાની છે. એટલે તમે માત્ર જો અનનેસેસરી મેસેજ કરવાની, ખાલી તમારે પેડ કાઉન્સેલિંગમાં જોડાવો એમને જ કોલ અથવા મેસેજ કરવો. તો ચલો આપણે કાર્યપ્રણાલી જોઈ લઈએ. ચલો હવે આપણે
જે ઓનલાઈન એડમિશનની કાર્યપ્રણાલી જોઈએ કે કયા કયા સ્ટેપમાં આપણી એડમિશન પ્રક્રિયા ચાલશે, તમારે શું શું કરવાનું છે. તો મુખ્ય 6 સ્ટેપ છે. જે આપણે પહેલું સ્ટેપ છે એમાં તમારે પહેલાં પિન પરચેસ કરવાનો છે, પછી તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે અને તમારું ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે. આ થયું આપણું સ્ટેપ નંબર 1. પછી તમારે શું કરવાનું છે, રજિસ્ટ્રેશન કન્ફર્મ કરવા માટે તમારે જે પ્રમાણપત્રોની ચકાસણી છે એ તમારે હેલ્પ સેન્ટર પર જવાનું છે. એટલે હેલ્પ સેન્ટર પર જઈ અને તમારે અસલ પ્રમાણપત્રો બતાવવાના છે અને તમારે નકલ જમા કરવાની છે. તો આ થયું આપણું સ્ટેપ નંબર 2, જેમાં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યું કહેવાય આપણે. પછી આગળ આપણે જોઈએ કે તમારું જે મેરિટ લિસ્ટ છે એ તૈયાર કરવામાં આવશે અને પછી એની જાહેરાત કરવામાં આવશે. આપણું સ્ટેપ નંબર 3 હશે, જેમાં તમને ગુજરાત રેન્ક જાણવા મળશે, જેના આધારે તમને એડમિશન મળશે કે મારું કેટલો ગુજરાત રેન્ક છે, ગુજરાતમાં કેટલા વિદ્યાર્થીઓને કઈ કેટેગરીમાં કેટલો રેન્ક છે, તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. પછી ચોથું સ્ટેપ છે કે જેમ કે પ્રથમ રાઉન્ડ હોય, સેકન્ડ રાઉન્ડ હોય, તૃતીય રાઉન્ડ હોય, એમાં તમારે ઓનલાઈન ચોઇસ ફિલિંગ કરવાની રહેશે અને ચોઇસ ફિલિંગમાં આધારે તમને એડમિશન આપવામાં આવશે. આ છે આપણું ચોથું સ્ટેપ. પછી આપણે પાંચમો સ્ટેપ જોઈએ તો કે તમારે ટ્યુશન ફી ચૂકવી અને તમારે જે હેલ્પ સેન્ટર પર છે તમારે એડમિશન ઓર્ડર મેળવી લેવાનો રહેશે. અને એડમિશન કન્ફર્મ કરવા માટે તમારે અસલ પ્રમાણપત્રો જે છે એ તમારે હેલ્પ સેન્ટર પર જમા કરાવશે. આ છે આપણું 6થા નંબરનું સ્ટેપ. તમે અહીંયા દરેક માહિતી જોઈ શકો છો કે તમારે જે પ્રમાણપત્રો જમા કરવાના રહેશે તમે સંપૂર્ણ જોઈ શકો છો. પાસવર્ડ બનાવ તમને સંપૂર્ણ અહીંયા માહિતી આપેલી છે. આ તમારી PDF તમારે વાંચી લેવાની છે. તમને અહીંયા તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. સ્ટેપ બાય સ્ટેપ દરેક માહિતી અહીંયા આપેલી છે. તો બસ આજે આ તો આપણું સ્ટેપ. હવે આપણે જોઈએ કે આગળ કઈ કઈ માહિતી છે, કેટલા હેલ્થ સેન્ટર છે, આપણે હેલ્થ સેન્ટરનું લિસ્ટ જોઈએ. તો ચલો તમારે કયા કયા હેલ્થ સેન્ટર પર જવાનું છે એટલે તમને આઈડિયા આવી જાય. હવે આપણે ઓથોરિટી લેટરની વાત કરીએ તો કેટલાક હેલ્થ સેન્ટર પર ઓથોરિટી લેટરની પ્રિન્ટ હાજર હોય છે, છતાં પણ આપણે આપણા જે બેકઅપ માટે આપણે ઓથોરિટી લેટરની પ્રિન્ટ લઈ જવાની છે. જેમાં આપણે જે રિસેન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટો ઓફ કેન્ડિડેટ તમારો ફોટો લગાવવાનો છે અને રિસેન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ ઓથોરિટી હોલ્ડર. એટલે તમારે મેનલી હેલ્થ સેન્ટર પર તો આ જે પ્રિન્ટ છે એની હાજર હશે, છતાં પણ તમારે આની પ્રિન્ટ લઈ જવાની છે. કદાચ ત્યાં પ્રિન્ટ હાજર ના તો તમારી બેકઅપ રહેશે કે તમારે ધક્કો પડશે નહીં. આમાં તમને સંપૂર્ણ તમે માહિતી ભરી શકો છો. તમારે એ તમને સરકાર જ ભરીને આપશે, તમારે જાતે પણ ભરવાની છે. તમે અહીંયા માહિતી ભરી શકો છો જે પણ માહિતી આપેલી હોય એ. અહીંયા તમે જોઈ શકો છો સિગ્નેચર કરવાની, તમારી સિગ્નેચર હોય, તમારા પેરેન્ટ્સની સિગ્નેચર હોય, કેન્ડિડેટનું ફૂલ નામ હોય, તમે સંપૂર્ણ એ માહિતી મેળવી શકો છો. અને તમારે મેનલી છે એ તમારે આધાર કાર્ડ લઈ જવાનું છે, ઓરિજિનલ કોપી અને પાસપોર્ટ કોપી તમારે ફોટોકોપી બંને લઈ જવાનું છે. હવે આપણે જોઈએ કે કેટલા હેલ્થ સેન્ટર છે, તમારા જિલ્લામાં કયો હેલ્થ સેન્ટર છે, ચાલો આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો હવે આપણે ચલો હેલ્થ સેન્ટરનું લિસ્ટ જોઈએ અને પછી આપણે જે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે તમારે કેવી રીતે ભરવાનું છે એની આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો એની પહેલાં આપણે હેલ્થ સેન્ટરનું લિસ્ટ જોઈ લઈએ. અહીંયા હું ખાલી ઇન્સ્ટિટ્યૂટનું નામ લઈશ, તમારી એડ્રેસ જોઈ લેવાનું છે, તમારા જિલ્લામાં કઈ કોલેજમાં કયું ઇન્સ્ટિટ્યૂટ આવેલું છે. જેમ કે GMRS ગાંધીનગર છે કોલેજ, પછી BJ મેડિકલ કોલેજ અમદાવાદ છે, પછી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ વડોદરા છે, પછી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર છે, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત છે, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જે MP શાહ મેડિકલ કોલેજ જામનગર છે, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જે પંડિત દીનદયાળ મેડિકલ કોલેજ રાજકોટ છે, પછી GMRS મેડિકલ કોલેજ ધારપુર છે, GMRS સોલા અમદાવાદ છે, GMRS ગોત્રી વડોદરા છે, GMRS મેડિકલ કોલેજ વલસાડ છે, હિંમતનગર છે, જૂનાગઢ છે, પછી NHL મેડિકલ કોલેજ અમદાવાદ છે, પછી નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદ છે, સ્મીમરની સુરત મેડિકલ કોલેજ છે, પછી પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ છે, પછી CU શાહ મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર છે, પછી જે જેમ્સ ભુજની કોલેજ છે ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ સાયન્સ, પછી GCS મેડિકલ કોલેજ અમદાવાદ છે, પછી પારોલ ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ સાયન્સ જે વડોદરામાં આવેલી છે, પછી બનાસ મેડિકલ કોલેજ પાલનપુર છે, પછી શાંતાબા મેડિકલ કોલેજ અમરેલી છે, પછી ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદ છે, પછી નૂતન મેડિકલ કોલેજ વિસનગર છે, પછી ડૉક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજ જે ભરૂચમાં આવેલી છે, પછી કેટલીક આયુર્વેદિકની કોલેજ છે જેમ કે JP ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર છે, પછી હોમિયોપેથિકની 2 કોલેજ છે, રાજકોટ હોમિયોપેથિક મેડિકલ કોલેજ ગોંડલ રોડ રાજકોટ અને શામળાજી હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે ગોધરામાં આવેલી છે. આટલા આપણા તમારા 29 હેલ્થ સેન્ટર છે જેમાં તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકો છો. તમે અહીંયા એડ્રેસ જોઈ શકો છો, સ્ક્રીનશોટ લેવાનો છે. તમારા નજીકમાં કે તમારા જિલ્લામાં કયું હેલ્થ સેન્ટર છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આગળ જો કઈ માહિતી આપેલી છે કે GMRS ગાંધીનગર જે હેલ્થ સેન્ટર છે એનો અપોઇન્ટમેન્ટ ફક્ત નીચે મુજબ કેટેગરીના અંતર્ગત રજીસ્ટ્રેશન થવા માગતા વિદ્યાર્થીઓ માટે જ છે કે જેમનું જે સ્ટુડન્ટ જે ધોરણ 10 અને 12 છે એ ICSE NIOS અધર જે બોર્ડમાંથી પાસ કરેલું કેમ્બ્રિજ બોર્ડ એમના માટે જે ગાંધીનગરમાં એમને ખાલી અપોઇન્ટમેન્ટ મળશે. પછી આગળ આપણે જોઈએ કે જે વિદ્યાર્થીઓ NRI હોય એટલે કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા એમના માટેની વાત છે. પછી ધોરણ 10મું અને 12મું પાસ કરેલી બોર્ડની આપણે વાત કરી લીધી. પછી સંરક્ષણ કર્મચારીઓના પુત્ર પુત્રીઓ માટેની માહિતી છે એ એમને ખાલી જે ગાંધીનગરનું હેલ્થ સેન્ટર સિલેક્ટ કરવાનું છે. પછી IAS IPS IRS ગવર્મેન્ટ અધિકારીના પુત્ર પુત્રીઓ માટે એની વાત કરેલ છે. પછી ગુજરાતની બહાર નવોદય વિદ્યાલયમાં ધોરણ
વિદ્યાલયમાંથી ધોરણ 12 પાસ થયેલા વિદ્યાર્થી માટે જેમને ગાંધીનગરમાં હેલ્થ સેન્ટર સિલેક્ટ કરવાનું છે એમના માટે ખાલી અહીંયા અપોઇન્ટમેન્ટ મળશે, બીજા વિદ્યાર્થીને કોઈ પણ અપોઇન્ટમેન્ટ મળશે નહીં જીમેએસ ગાંધીનગર માટે. તો બસ આ હતું આપણું હેલ્થ સેન્ટરનું લિસ્ટ. હવે આપણે જોઈએ કે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ તમારે કેવી રીતે અપલોડ કરવાનું છે અને કેવી રીતે માહિતી ભરવાની છે. તો ચાલો આપણે જોઈએ. હવે આપણે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટની વાત કરીએ તો અહીંયા તો સૌપ્રથમ જે વિદ્યાર્થીનું નામ લખવાનું છે, પછી તમારા અહીંયા પિતાનું નામ લખવાનું છે, તમારી અહીંયા ઉંમર લખવાની છે અને અહીંયા તમારું વર્તમાનનું જે તમારું રેસિડેન્ટ એટલે તમારું જે સરનામું એ તમારે લખવાનું જ છે. પછી આગળ આપણે જોઈએ કે અહીંયા જે ડૉક્ટર છે એ પોતાનું આઈડેન્ટિફિકેશન કરશે. અહીંયા તમારે કંઈ પણ લખવાનું નથી. અહીંયા તમારે જે કેન્ડિડેટ હોય એટલે વિદ્યાર્થી પોતાની સાઇન કરવાની છે અને અહીંયા તમારો ડાબા હાથનો અંગૂઠો મૂકવાનો છે, જે તમારે આપણે થંબ ઇમ્પ્રેશન કહીએ એ. પછી અહીંયા જે સિગ્નેચર ઓફ મેડિકલ ઓફિસર, અહીંયા તમારે કોઈ પણ સાઇન કરવાની છે, જે પણ તમે ડૉક્ટર જોડે જશો એને એ જ સાઇન કરશે. પછી જે પોતાનું નામ લખશે, અહીંયા પોતાનું એનએફસીનો રજિસ્ટ્રેશન નંબર લખશે અને અહીંયા એ તમારી તારીખ લખશે. તારીખ કદાચ એ ના લખે તમારે અહીંયા તારીખ લખી લેવાની છે અને અહીંયા પોતાનો સીલ મારશે. હવે તમારે કયા ડૉક્ટર જોડે જવાનું છે તો અહીંયા લખેલું છે, તમે જોઈ શકો છો કે મિનિમમ જે વિદ્યાર્થીની હોય, જે ડૉક્ટરની મિનિમમ MBBSની ડિગ્રી, કદાચ MD અથવા MS ડૉક્ટર ચાલશે. તમારા કોઈ સગા સંબંધી હોય અથવા કોઈ તમારે ડૉક્ટર જાણતા થાવ, કોઈ સરકારી હોસ્પિટલમાં હોય ત્યાં તમારે જવાનું છે અને મારે એડમિશન માટે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ જોવે છે. એટલે કે આ સર્ટિફિકેટ છે, એમાં મારે આઈડેન્ટિફિકેશન તમારે સાઇન સિક્કા કરી આપો, એ તમને સાઇન સિક્કા કરી આપશે. અને આ માત્ર 5 મિનિટનું કામ છે અને કોઈ પણ જો ડૉક્ટર તમારા જો પૈસા માગે તો પૈસા આપવા નથી, ખાલી તમારે સાઇન સિક્કા કરવાના છે અને તમારું 5 મિનિટનું કામ છે. તમને અહીંયા તમે આ પ્રિન્ટ લઈ જશો એ તમને કરી આપશે અને અહીંયા તમારું આઈડેન્ટિફિકેશન લખશે કે તમારા શરીરમાં કયા તલ હોય, તમને સંપૂર્ણ માહિતી આઈડેન્ટિફાઈ કરી દેશે. તો બસ આજે તો મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ. હવે જે પણ વિદ્યાર્થીઓ પેડ કાઉન્સેલિંગમાં જોડાયેલા છે એમને અમે સંપૂર્ણ ગાઈડન્સ આપીશું, પર્સનલ ગાઈડન્સ આપીશું અને બીજા વિદ્યાર્થીઓ અનનેસેસરી કોલ ના કરતા પ્લીઝ. અમારે બીજા ઘણા બધા કામો છે, તમારે અનનેસેસરી કોલ કરવાની જરૂર નથી. તો બસ આપણે મળીએ આવા કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. આપણે યુટ્યુબ પર સંપૂર્ણ માહિતી આપીશું, છતાં પણ તમે કોઈ પણ ડાઉટ હોય તો તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો.